નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 24/7 ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। તારીખ 22/9/2024 ને રવિવારના રોજ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા ગુજરાત પત્રકાર એકતા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ ઉપસ્થિત શ્રી જયવીરરાજસિંહજી ગોહિલ યુવરાજ સાહેબ ભાવનગર સ્ટેટ હાજરી આપી શોભા વધારી હતી। આમંત્રિત આગેવાનો અધિકારીશ્રીઓ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ, SOGPI શ્રી DU સુનેસરા, કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામભણિયા, પશ્ચિમ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, મનપા કમિશનર શ્રી સુજીત કુમાર, મેયર શ્રી ભરતભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સહિત અનેક અધિકારીશ્રીઓ અને રાજકીય આગેવાનોએ હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતું અને રાજ્યના મોટી સંખ્યામાં પત્રકારોએ ગુજરાત પત્રકાર એકતા પરિષદમાં ભાગ લીધો હતો। કાર્યક્રમની રૂપરેખાના ભાગરૂપે દીપ પ્રાગટ્ય, આમંત્રિત મહેમાનોનું સ્વાગત, શાબ્દિક પ્રવચન, જિલ્લા કારોબારી સભ્યોના નિમણૂક પત્ર અને વિશેષ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને પત્રકાર પરિષદમાં પધારનાર દરેક પત્રકારોને સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે સ્વાગત થતું હોય ત્યારે મિત્રો તાળીઓ ફરજિયાત પાડીએ, કારણ કે તાળીઓ પાડવાના કોઈ પૈસા નથી અને આપણે તાળીઓ પાડશું તો આપણા કાર્યક્રમની શોભા વધશે। भाईओं ने बहनों, आपने मारा प्रणाम और जय माता जी। टूंक ज समय में मारी बात पूरी करी दो। જ્યારે માનनीय प्रमुख श्री લાભુભાઈ મળવા આવ્યા હતા ત્યારે અન્ય ચર્ચા થઈ હતી, વાત થઈ હતી આપસીના સંગઠનને લઈને, પત્રકાર ભાઈઓ અને બહેનોને લઈને। ભાવનગરનો એક નાગરિક તરીકે ગર્વ પણ છે અને ખુશી પણ છે કે પ્રમુખશ્રીના નેતૃત્વ હેઠળ આ પત્રકાર ભાઈઓ અને બહેનોની એટલી મજબૂત ટીમ બની રહી છે કે આની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ લેવાનું છે। એ જ મહત્ત્વનું છે અને એક નાગરિક તરીકે આપને એક વિનંતી છે કે ખાસ યાદ રાખજો કે યુ આર ધ ફોર્થ પિલર ઓફ ડેમોક્રેસી। જેટલું પાવર આપમાં છે એટલી જ આપની જવાબદારી પણ છે। ભાવનગર માટે, ભાવનગરના નગરજનોના અન્ય પ્રશ્નો માટે, આર્થિક પ્રશ્નો હોય, રોજગારના પ્રશ્નો હોય, આરોગ્ય સુવિધા અથવા શૈક્ષણિક સુવિધા, આ પ્રશ્નો પર ભાવનગરના નગરજનોને જાગૃત કરતા રહેજો। કારણ કે આજના યુવાનોમાં સોશિયલ મીડિયાને લઈને થોડી એમની જે મેમરી છે ઓછી થઈ ગઈ છે। જેટલા યુવાનો છે એ વધારે હેડલાઇન્સ વાંચે છે અને બાકીનો જે સંદેશ છે એ વાંચતા નથી। તો સાહેબ અને આખા સંગઠનને મને અહીંયા બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર। મારા નમસ્કાર અને જય માતાજી। યુગ ત્યારે આપણા જાણીતા કવિ કૃષ્ણ દવે લખે છે કે કાનજીની વેબસાઇટ કેટલી વિશાળ, એમાં કોના કોના નામ હું રાખું। કરી કાર્યક્રમને ખુલ્લો મૂકશે। મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું